વાત કરીશું ગળાના કાકડા વિશે. તો ગળાના કાકડા જે આપણે ટોન્સિલ તરીકે ઓળખીએ છીએ, તો એનું કાર્ય શું છે, ગળાના કાકડા છે શું, કઈ કન્ડિશનમાં કાકડા વધી જતા હોય છે, કાકડા વધી જાય ત્યારે શરીરની અંદર કયા કયા લક્ષણો જોવા મળે છે અને એની સારવાર શું છે. તો પહેલાં આપણે જોઈશું કે ગળાના કાકડા શું છે. ગળાના કાકડા એક લસિકા ગ્રંથિ છે જે ગળાના અથવા શરીરના ચોકીદાર તરીકેનું કામ કરે છે અને જે ગળાના ભાગે આવેલા હોય છે, જીભના પાછળના ભાગે. જ્યારે આપણું મોઢું ખોલીએ છીએ ત્યારે ગળાના કાકડા જોઈ શકાય છે. બીજા એક કાકડા હોય છે કે નાકના પાછળના ભાગે અંદરની સાઈડ હોય, જે નરી આંખે જોઈ શકાતા નથી. હવે આ કાકડાનું કાર્ય શું છે, કામ શું છે, તો એ ગળાના ચોકીદાર તરીકે ઓળખાય છે. તો એનું કારણ એ કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ છીએ અથવા પીએ છીએ, તે જેના લીધે સૂક્ષ્મ જીવજંતુઓ ખાવા પીવાની વસ્તુ સાથે જાય છે અને એ સૂક્ષ્મ જીવજંતુઓને રોકવાનું કામ કરે છે ગળાના કાકડા. તો જેના લીધે શરીરને રોગ સામે બચાવે છે. હવે અમુક બાળકોની અંદર 5 વર્ષથી લઈ અને 12 વર્ષના જે બાળકો હોય એની અંદર આ એક પ્રકારની લસિકા ગ્રંથિ છે, એટલે એની સાઇઝમાં વધારો થાય છે. જ્યારે બાળક 8 વર્ષનું થાય ત્યારે એની સાઇઝ 200 ગણી વધી જાય છે. અને અત્યારે એવી માન્યતા ચાલે છે કે પહેલાં એવું હતું કે 10 વર્ષ સુધીમાં તો ઘણા બધા બાળકોના કાકડા કઢાવી નાખ્યા હોય. એ તદ્દન વાહિયાત વાત છે. ગળાના કાકડા કઢાવવાની જરૂર હોતી નથી. અને એનું જો અમુક એવી કન્ડિશન હોય કે જેના લીધે ગળાના કાકડા કપાવવા પડે, તો એ કન્ડિશનની અંદર ગળાના કાકડા કાઢવા જોઈએ, બાકી કાઢવાના હોતા નથી. કારણ કે એની સાઇઝ જ 12 વર્ષ સુધીના બાળકોની અંદર મોટી જોવા મળે છે. હવે જ્યારે ગળાની અંદર કાકડા થાય છે, એનો ચેપ લાગે છે, ત્યારે શું શું થઈ શકે છે. તો જ્યારે બાળકને ચેપ લાગે ત્યારે ગળાની અંદર બળતરા થાય. કોઈ પણ વસ્તુ ખાવા પીવાનો ટ્રાય કરે ત્યારે એને ગળાની અંદર દુખાવો થાય. અમુક કિસ્સાઓની અંદર બાળકને તાવ આવે, જોડે જોડે શરદી થાય, પછી કાનની અંદર પણ દુખાવો થાય કાકડાના લીધે. અને ગળાના જે પાછળનો જે ભાગ હોય, એટલે કે અહીંયા જે નીચેનો જે ભાગ હોય, એ નીચેના ભાગે જે લસિકા ગાંઠો આવેલી, એ લસિકા ગાંઠોની સાઇઝમાં વધારો થાય છે અને ગળાના નીચેના ભાગે બાળકને દુખાવો થાય છે. અને અમુક કિસ્સાઓની અંદર, એકાદ કિસ્સાની અંદર એવું થાય કે જે ગળાની અંદર જે એક પ્રકારના જે ગોળ આકારના લસિકા ગ્રંથિ છે, તો એની અંદર છે ને ચેપ ભરાઈ જાય છે, અને જેને આપણે મેડિકલ ભાષામાં ક્વિન્સી તરીકે ઓળખવામાં આવે છે. અને જો આ કન્ડિશન હોય તો તરત જ કાનના ગળાના ડૉક્ટરને બતાવી અને યોગ્ય સારવાર લેવી જોઈએ. હવે કાકડા જ્યારે પાકી જાય ત્યારે શું કરી શકાય? જ્યારે કાકડા પાકી જાય ત્યારે હુંફાળા પાણીના કોગળા કરી શકાય. અને જો એની અંદર બેક્ટેરિયાનો ચેપ હોય અથવા વાયરસનો ચેપ હોય તો તમારે નિષ્ણાત ડૉક્ટરને બતાવીને એની સારવાર કરાવવી જોઈએ. અને તાવ જો વધારે પડતો હોય અને ડિફ્થેરિયાના લક્ષણો જો લાગતા હોય તો તરત જ સારવાર કરવી જોઈએ. આની અંદર જાતે પ્રયોગો કરવા નહીં. અને જો સાદો તાવ હોય તો પેરાસિટામોલ નામની દવા બાળકને આપી શકાય. અને જો ક્વિન્સી પ્રકારનું જે આપણે ઉપર વાત કરી કે કાકડાની અંદર જો રસી પ્રકારનું ગુમડું થઈ જતું હોય તો નિષ્ણાત ડૉક્ટરને બતાવીને યોગ્ય સારવાર ચાલુ કરાવવી જોઈએ. હવે અત્યારની જે માન્યતાની અંદર કાકડા જે છે, કાકડા ભગાવતા હોય છે, એ ભગાવવાના નથી હોતા, જેનાથી ચેપ વધારે લાગી શકે છે. એટલે કાકડા જે ભાગે છે અથવા ભગાવે છે એ તદ્દન ખોટી વાત છે. ગળાની અંદર ચેપ લાગવાની શક્યતાઓ વધારે છે. ઉલટાનું બાળક વધારે પડતું બીમાર પડી શકે છે. પછી આપણે વાત કરીશું ગળાના કાકડા ક્યારે કપાવી શકાય. તો નંબર 1, ગળાના કાકડાની સાઇઝ વધારે હોય જેના લીધે બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય. નંબર 2, વારંવાર સૂકી ખાંસી બાળકને આવ્યા કરતી હોય. નંબર 3, વધારે પડતી ખાંસી આવવાથી બાળક રાત્રે સૂઈ ના શકે અને એના ઊંઘમાં ખલેલ પહોંચે. નંબર 4, અને કાકડાને લીધે બાળકને વારંવાર નિશાળે જવાની અંદર ગેરહાજરી પડતી હોય. નંબર 5, બાળકને વારંવાર કાનનો ચેપ થતો હોય અથવા કાનમાંથી પરુ આવતું હોય, પરુ મટતું ના હોય. નંબર 6, અને બાળકને કાકડાની સાઇઝ વધી જાય એના લીધે બાળકને જો બોલવામાં તકલીફ પડે, એના ઉચ્ચારણમાં, ભાષા ઉચ્ચારણમાં ગડબડ ઊભી થતી હોય, તો આ જે કન્ડિશન છે એ કન્ડિશનની અંદર કાકડા કઢાવવા જોઈએ. અને સામાન્ય રીતે બાળકને જો કાકડાનો ચેપ 6 મહિનામાં 3 કરતાં વધારે અથવા 1 વર્ષની અંદર 5 કરતાં વધારે જો ચેપ લાગતો હોય તો નિષ્ણાત ડૉક્ટરને બતાવીને કાકડા કઢાવી લેવા જોઈએ. ફાલતુમાં કાકડા કઢાવવા જોઈએ નહીં.